નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન લેવા માટે જીકાસની અંદર ફોર્મ ઓલરેડી ભરી દીધું હોય એવા વિદ્યાર્થીઓએ એમનું એડમિશન કન્ફર્મ કેવી રીતે કરવું એના વિશેની વાત કરીશું. અને જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ફોર્મ જ નથી ભર્યું એમના માટે રજિસ્ટ્રેશન રાઉન્ડ 2, રજિસ્ટ્રેશન રાઉન્ડ 3 અને રજિસ્ટ્રેશન રાઉન્ડ 4 વિશેની માહિતી જોઈશું. તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો તમે ફોર્મ કેવી રીતે ભરી શકો છો, ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે, આપણે એના વિશે વાત કરીશું. અને ફોર્મ ભર્યા પછી તમારે કઈ કઈ પ્રોસેસ એડમિશન કન્ફર્મ કરવા માટે કરવાની રહેશે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ જે આપણે રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 હતો, પહેલો તમે જોઈ શકો છો આ વખતે જે છે કન્ટિન્યુઅસ રજિસ્ટ્રેશન રાખવામાં આવેલું છે. તો જે પહેલો હતો એ રાઉન્ડ તારીખ 7/5/2026 ના રોજથી 28/5/2026 રોજ સુધી જે છે એ યોજવામાં આવેલો હતો. આ 22 દિવસ દરમિયાન તમે તમારું જે છે એ ક્વિક રજિસ્ટ્રેશન કરી 300 રૂપિયા અથવા કે 150 રૂપિયા તમારી જે પ્રમાણે કેટેગરી પ્રમાણે હોય એ ફી ભરી અને જે છે એ ફોર્મ ભરી શકતા હતા ધોરણ 12 પછી કોલેજની અંદર સરકારી અને પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માટે. તો આ 22 દિવસ જે છે એ પૂરા થઈ ગયા છે. તો હવે પ્રવેશ માટેનો રાઉન્ડ 1 જે છે એ જાહેર કરવામાં આવશે 29/5/2026 થી 1/6/2026 દરમિયાન. આ જે છે એ ટેકનિકલ પ્રોસેસ છે એ યોજવામાં આવશે અને એના પછી 2/6/2026 થી તારીખ 6/6/2026 આ 5 દિવસ દરમિયાન તમે જીકાસ પોર્ટલ પર લોગિન કરી તમારી જે છે એ તમે જે અલગ અલગ કોલેજ ચૂઝ કરેલી છે એમાંથી તમને ઓફર આપવામાં આવી છે કે નહીં એ તમે ચેક કરી શકો છો. તો એ ઓફર કઈ રીતે ચેક કરી શકો છો અને એડમિશન કન્ફર્મ કઈ રીતે કરી શકો છો એવું તમને પછીથી કહું છું. એ વિદ્યાર્થીઓ કે જેણે પહેલા રાઉન્ડની અંદર ફોર્મ ભરી દીધું છે એમના માટે. પરંતુ જે વિદ્યાર્થીઓ કે જેમણે હજુ સુધી ફોર્મ જ નથી ભર્યું એમના માટે જે છે એ રજિસ્ટ્રેશન રાઉન્ડ ફરીથી શરૂ કરવામાં આવશે 30/5/2026 થી તારીખ 6/6/2026 દરમિયાન. આ 8 દિવસ દરમિયાન જે પણ વિદ્યાર્થીઓ રાઉન્ડ 1 ની અંદર ઓનલાઈન અરજી સબમિટ ના કરેલી હોય તો એ વિદ્યાર્થીઓ જે છે એ અરજી સબમિટ કરી શકશે. ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું તમારું બાકી હોય, તમારું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય, તમે કોઈ પણ કારણોસર ફોર્મ ના ભરી શક્યા હોય તો 30/5/2026 થી તારીખ 6/6/2026 દરમિયાન આ 8 દિવસ દરમિયાન તમે જે છે એ ફરીથી ફોર્મ ભરી શકો છો. અને આ વિદ્યાર્થી માટેનો જે પ્રવેશનો રાઉન્ડ 2 છે, પ્રવેશ કન્ફર્મેશન એન્ડ કન્સન્ટ રાઉન્ડ 2 10/6/2026 થી 13/6/2026 દરમિયાન યોજવામાં આવશે. પછી આગળ તમે જોઈ શકો છો પ્રવેશનો રાઉન્ડ 3 8/6/2026 થી તારીખ 13/6/2026. એટલે કે તમારી જે છે એ 8/6/2026 સુધી પણ તમે જે છે એ ફોર્મ ભરવાનું ચૂકી જાઓ છો અને તમે જે છે એ બીજા રાઉન્ડમાં ભાગ લેતા રહી જાઓ છો તો એના માટે પણ જે છે એ તમને ફરીથી 8/6/2026 થી 13/6/2026 દરમિયાન ફોર્મ ભરવા માટે તમને જે છે એ બીજો મોકો આપવામાં આવે છે. આ ત્રીજા નંબરનો મોકો છે. એક મોકો પતી ગયો પછી આ બીજો રાઉન્ડ 30 તારીખથી શરૂ થશે અને ત્રીજો રાઉન્ડ જે છે એ 8/6/2026 ના રોજ શરૂ થશે અને એની અંદર એડમિશન કન્ફર્મ કરવા માટે 17/6/2026 થી 20/6/2026 દરમિયાન તમને આટલો ટાઈમ જે છે એ આપવામાં આવેલો છે. અને રજિસ્ટ્રેશનનો છેલ્લો રાઉન્ડ 15/6/2026 થી 20/6/2026 આ 6 દિવસ દરમિયાન યોજવામાં આવશે. અને અરજી સબમિટ ના કરતી તમે અરજી સબમિટ કરી શકશો, નવું રજિસ્ટ્રેશન અને નવું આખું ફોર્મ છે એ ફોર્મ ભરી શકશો. તો આ પ્રમાણે જે છે એ આ વખતે પ્રવેશ માટેના 4 રાઉન્ડ થશે. પ્રવેશનો છેલ્લો રાઉન્ડ જે છે એ 24/6/2026 થી 29/6/2026 દરમિયાન થશે. તો આ જે પણ વિદ્યાર્થીઓ હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી હોય તો આજે 29 તારીખ છે, 30 તારીખથી જે છે એ રજિસ્ટ્રેશન રાઉન્ડ 2 શરૂ થવા જઈ રહ્યું છે. તો એની અંદર તમે ચોક્કસથી ભૂલે વગર ફોર્મ ભરી લેજો. તો બીજા, ત્રીજા અને ચોથા પ્રવેશ રાઉન્ડ છે એની અંદર તમે ભાગ લઈ શકશો. તો આ વાત થઈ ગઈ જે વિદ્યાર્થીઓ હજુ સુધી ફોર્મ નથી ભર્યું એમના માટે. હવે જે વિદ્યાર્થીઓ ઓલરેડી ફોર્મ ભરી દીધું છે એમના માટે જે છે એડમિશન કન્ફર્મ કેવી રીતે કરવું એના વિશેની વાત મેળવી લઈએ. તો અહીંયા જે છે આખો પરિપત્ર છે. તો અત્યારે તમે એકવાર જે છે એ ફાઇનલ સબમિશન આપી દીધું છે તો અત્યારે તમે જે છે એ જીકાસ પોર્ટલની અંદર તમારા યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરશો તો આ મુજબનું ઇન્ટરફેસ તમને જોવા મળતું હશે. અહીંયા તમે જોઈ શકો છો 100% થઈ ગયું છે. પછી પેમેન્ટ, પછી પ્રોફાઇલ, આ તમામ ખાનાની અંદર જે છે એ ગ્રીન રહેલી છે અને એકવાર તમને જે છે એ ઓફર મળી જશે. ફોર એક્ઝામ્પલ તમે 4 થી 5 જે છે એ કોલેજો ચૂઝ કરેલી છે અને એમાંથી કોઈ એક કોલેજ દ્વારા અથવા તમામ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવેલી હોય તો અહીંયા તમે જોઈ શકો છો જે ઓફરનું ખાનું છે એ પણ તમારું જે છે એ ગ્રીન કલરનું થઈ જશે. તો આ ઓફરનું ખાનું તમારે ગ્રીન કલરનું થઈ જાય તો એનો મતલબ થાય છે કે તમને ઓફર જે છે એ મળી ગઈ છે. તો જ્યારે તમને ઓફર મળે ત્યારે તમને જે છે એ શું કરવાનું છે, તમારે જે છે એ કન્સેન્ટ આપવાની રહેશે. તો પ્રવેશ કન્ફર્મેશન માટે તમારે કન્ફર્મેશન અને કન્સેન્ટ તો જે પ્રમાણે તમે સાચી આપણી ઓફરની રાતે 12 વાગે. તો આજે રાતે 12 વાગ્યાથી વિદ્યાર્થીઓ જે પણ તમે કોલેજ પસંદ કરેલી છે એના આધારે જે છે એ પ્રવેશના નિયમો આધારે પ્રવેશનો ઓફર આપવામાં આવશે. અને એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન તમે જીકાસ પોર્ટલ પર લોગિન કર્યા પછી તમે જે છે એ નીચે સ્ક્રોલ કરશો તો એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન દેખાશે અને એની અંદર તમે જોઈ શકો છો
કઈ કોલેજ દ્વારા તમને એડમિશન માટે ઓફર આપવામાં આવેલી છે તમને આ રીતે દેખાશે. અહીંયા તમારે જે છે એ જે કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવે એની અંદર તમારે જો જવું હોય તો તમારે સિમ્પલી કન્ફર્મ ઓફર પર ક્લિક કરી દેવાનું છે અને એના પછી આ પ્રમાણેનું જે છે એ પોપ આપવામાં આવશે. તો વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન અધર રાઉન્ડ તો તમે એની ક્લિક કરશો તો આગામી રાઉન્ડની અંદર જે છે એ તમને એડમિશન મળશે. એટલે કે ફોર એક્ઝામ્પલ તમે કોલેજ A, B, C અને D પસંદ કરેલી છે, પરંતુ પહેલા રાઉન્ડની અંદર તમને કોલેજ C અને D તરફથી જે છે એ ઓફર મળેલી છે. એટલે કે આમાંથી તમને જે છે આ કોલેજની અંદર તમારે એડમિશન લેવું તો મળી જશે, આ કોલેજની અંદર લેવું તો મળી જશે, પરંતુ કોલેજ A અને B ની અંદર તમારે એડમિશન લેવું હોય તો પ્રથમ રાઉન્ડની અંદર તમને મળી શકે એમ નથી. તો તમારે વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડ, તો આની અંદર કેવું થશે કે C અને D ની અંદર તો તમારું એડમિશન રહેશે, પરંતુ જો બીજા રાઉન્ડની અંદર તમારું કોલેજ A અથવા B ની અંદર સિલેક્શન થતું હશે તો તમે એ જે છે એ કરી શકશો. તો આ પ્રમાણે વોન્ટ ટુ પાર્ટ ટુ અપગ્રેડ ની અંદર તમારે જે છે એ ટિક કરવાનું છે, ઓટીપી નાખવાનું છે અને તમામ જે છે એ ઇન્ફોર્મેશન તમારે નાખી કન્ફર્મ ઓફર છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે. આ પ્રમાણે તમારે જે છે એ કન્ફર્મ ઓફર આપી દેવાની છે. જો કોઈ કિસ્સામાં વિદ્યાર્થી આગામી રાઉન્ડની અંદર હાઈ પ્રેફરન્સ વાળી કોલેજ ઓફર મેળવવા માટેની કન્સેન્ટ આપવાનું ભૂલી જાય છે અને તે પછીના રાઉન્ડમાં હાઈ પ્રેફરન્સ વાળી તરફથી ઓફર મેળવવા માટે આવે છે તો તેને લોગિન ડેશબોર્ડ પર એડમિશન કન્ફર્મેશન ડિટેલ્સ પર જે છે એ કરવાનું રહેશે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો આ સૂચના તમને આપવામાં આવેલી છે. તો આજે રાતે 12 વાગ્યા પછી જનરલી આ રીતે જે છે એ ઓફર આપવા મળશે. જો તમારે એક કોલેજની અંદર જવું હોય તો કન્ફર્મ ઓફર કરી દેવાની છે અને તમે એના આગળ પછી બીજે ફોર એક્ઝામ્પલ તમને B અને C, D કોલેજ મળી છે અને તમે એનાથી ઉપરની કોલેજની અંદર જવા માંગો છો તો અહીંયા ટિક બોક્સ છે એની અંદર ટિક કરવાનું તમારે જે છે એ ભૂલાય નહીં અને એના પછી તમારે જે છે એ કન્ફર્મ કરી આપવાનું રહેશે. તો આ પ્રમાણે તમારી જે છે એ થઈ જશે અને એના પછી અપડેટ કન્સેન્ટ આપી અને તમે જે છે એ એટલે કે ફોર એક્ઝામ્પલ તમે B અને C ની અંદર એડમિશન લઈ લીધું છે અને આ ટિક બોક્સની અંદર ટિક કરવાનું ભૂલી ગયા છે તો અહીંયા આવીને તમે જે છે એ તમારી કન્સર્ન છે અને અપડેટ પણ કરી શકશો. તો આ પ્રમાણે જે વિદ્યાર્થીઓનું એડમિશન હજુ સુધી બાકી છે એના માટે રજીસ્ટ્રેશન રાઉન્ડ 2 આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે અને આજે રાતે 12 વાગ્યા પછી આ પ્રમાણે તમને જે છે એ અલગ અલગ કોલેજમાંથી ઓફર મળવાની શરૂ થઈ જશે, જે પ્રમાણે તમારે ચેક કરી અને જે છે એ એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. અહીંયા જે છે એ કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે એની તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. અહીંયા હું તમને આગળ જે છે એ ચેક લઈ જઈ અને દેખાડું છું. તમે જોઈ શકો છો જે તમામ ઇન્ફોર્મેશન છે મોટી મોટી આપી છે. તમારે કન્સેન્ટ આપવી જે છે એ અનિવાર્ય છે, અન્યથા તમને જે છે એ એડમિશન મળશે નહીં. આ પ્રમાણે રાઉન્ડ 1 નું પરિણામ આ જે છે એ તમામ આખો પરિપત્ર છે એ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે. તમારે ત્યાં જઈ આ તમામ બાબત જે છે એ એક પછી એક વાંચવાની છે અને વાંચી અને સમજી પછી તમારે તમારી જે છે એ ફોર્મ ભરવાની પ્રોસેસ છે એ પૂરી કરવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.